નમસ્કાર. ચાલો આજે અંગ્રેજીના એક એવા શબ્દની વાત કરીએ જેમાં આપણે ઘણીવાર ગૂંચવાઈ જઈએ છીએ અને એ શબ્દ છે યુ. આજે આપણે એ જ ગૂંચવણ ઉકેલીશું અને એના પર માસ્ટરી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ. તો સૌથી પહેલો અને સૌથી મોટો સવાલ, જ્યારે કોઈ અંગ્રેજીમાં યુ બોલે ત્યારે એનો મતલબ શું સમજવો? એક વ્યક્તિ માટે કહી રહ્યા છે કે પછી ઘણા બધા લોકો માટે? આ એ જ કન્ફ્યુઝન છે જેનો સામનો લગભગ દરેક ગુજરાતી ભાષી વ્યક્તિ કરે છે. અને જુઓ, આ ગૂંચવણનું કારણ છે ને, એ એકદમ સીધું અને સરળ છે. આપણી ગુજરાતી ભાષામાં તો કેવું સરસ છે. એક વ્યક્તિ માટે તું અને આદર આપવા હોય કે પછી ઘણા લોકો હોય તો તમે. પણ અંગ્રેજીમાં આ બધા માટે ફક્ત એક જ શબ્દ છે, યુ. અહીં સ્ક્રીન પર જુઓ એટલે બરાબર સમજાઈ જશે કે ખરી સમસ્યા ક્યાં છે. આપણા બે અલગ અલગ અને સ્પષ્ટ શબ્દો તું અને તમે એ બંને અંગ્રેજીના ખાલી એક જ શબ્દ યુમાં આવી જાય છે. બસ આ જ બધી ગૂંચવણનું મૂળ છે. પણ જરાય ચિંતા કરવાની જરૂર નથી. દરેક સમસ્યાનો કોઈને કોઈ ઉકેલ તો હોય જ છે. અને આ મૂંઝવણને દૂર કરવા માટે આપણી પાસે એક ખરેખર બહુ જ જોરદાર ઉપાય છે. ચાલો એને જ જોઈએ. તો આનો સૌથી સારો રસ્તો શું છે? એક સિમ્પલ ચાર્ટ બનાવવાનો, જેમાં આપણે એકવચન અને બહુવચનના વાક્યોને બાજુબાજુમાં રાખીને સરખાવીશું. આનાથી આખો ભેદ હંમેશ માટે સ્પષ્ટ થઈ જશે. ખરેખર શીખવા માટે આ એકદમ પાવરફુલ રીત છે. અને આપણી પદ્ધતિ છે ને એકદમ સિમ્પલ છે. આપણે શું કરીશું? પહેલાં યુથી શરૂ થતું એક એકવચનનું વાક્ય લઈશું અને પછી તરત જ એની બાજુમાં એનું બહુવચનનું રૂપ મૂકીશું. બસ આટલું જ. એટલે બધું પાણીની જેમ સાફ થઈ જશે. તો ચાલો હવે સીધા ઉદાહરણો પર જ આવી જઈએ અને આપણો સરખામણીવાળો ચાર્ટ બનાવવાનું શરૂ કરીએ. તૈયાર છો? આ ખરેખર બહુ જ રસપ્રદ થવાનું છે. સારું, ચાલો પહેલું ઉદાહરણ લઈએ. એક વચનમાં આપણે કહી શકીએ, યુ આર વિજય, જેનો મતલબ તું વિજય છે પણ થાય અને તમે વિજય છો પણ થાય. પણ જો આપણે એક કરતાં વધુ વિજયની વાત કરતા હોઈએ તો શું કહીશું? યુ આર ઓલ વિજય. જોયું? અહીંયા ખાલી ઓલ શબ્દ ઉમેરો અને આખો અર્થ સ્પષ્ટ થઈ ગયો. ચાલો હજી એક ઉદાહરણ જોઈએ. યુ આર થિન, એટલે કે તું પાતળો છે અથવા તમે પાતળા છો. અને ફરીથી જો આને બહુવચન બનાવવું હોય તો આપણે કહીશું યુ આર ઓલ થિન. અહીં પણ પેલો ઓલ શબ્દ જ આપણને સાચી નિશાની આપે છે. હવે તમને એક પેટર્ન દેખાઈ રહી હશે, બરાબર ને? હવે આ સ્લાઇડ પર ખાસ ધ્યાન આપજો. આ ખરેખર બહુ જ મહત્વનું છે. એકવચનનું વાક્ય છે યુ આર અ ડોક્ટર. અહીંયા જે એ આર્ટિકલ છે ને, એ બતાવે છે કે આપણે ફક્ત એક જ ડોક્ટરની વાત કરી રહ્યા છીએ. પણ હવે બહુવચન જુઓ, યુ આર ડોક્ટર્સ. અહીં શું થયું? પેલો એ ગાયબ થઈ ગયો અને ડોક્ટરનું ડોક્ટર્સ થઈ ગયું. આ એક બહુ જ મોટો સંકેત છે. તો આ બધામાંથી શીખવા જેવી સૌથી મોટી વાત કઈ છે? એ કે યુ શબ્દ પોતે ક્યારેય બદલાતો નથી. ભલે એક વ્યક્તિ હોય કે અનેક, એ તો યુ જ રહે છે. અને એટલે જ આપણે વાક્યમાં છુપાયેલા બીજા સંકેતોને પકડવા પડે છે. અને બસ આ જ વાત આપણને આજના સૌથી મુખ્ય મુદ્દા પર લઈ આવે છે. યુ એકવચન છે કે બહુવચન, એ સમજવાની અસલી ચાવી એની આસપાસના શબ્દોમાં છુપાયેલી છે, જેને આપણે અંગ્રેજીમાં કોન્ટેક્સ્ટ અને ગુજરાતીમાં સંદર્ભ કહીએ છીએ. એકદમ સાચી વાત. અંગ્રેજીમાં યુ શબ્દ એકલો નથી. એની સાથે આવતા બીજા શબ્દો જ એની આખી કહાણી કહે છે, એનો સાચો અર્થ નક્કી કરે છે. બસ આ જ આખી રમત છે. તો ચાલો ફટાફટ એ સંકેતોને ફરી એકવાર મગજમાં બેસાડી દઈએ. જો વાક્યોમાં એ કે એન દેખાય તો સમજી લેવાનું કે વાત એકવચનની છે. જો ડોક્ટર્સ કે સ્ટુડન્ટ્સ જેવું બહુવચન નામ હોય તો મતલબ કે વાત બહુવચનની છે. ઓલ કે બોથ જેવા શબ્દો તો સીધો જ ઇશારો કરે છે કે અહીં એકથી વધુ લોકો છે. અને હા, એ પણ યાદ રાખજો કે આર ક્રિયાપદ તો બંનેમાં સરખું જ રહે છે. તો આ સંદર્ભ એટલે શું? એકદમ સહેલી ભાષામાં કહીએ તો સંદર્ભ એટલે વાક્યના એ બીજા શબ્દો કે જે મુખ્ય શબ્દના અર્થને વધુ સ્પષ્ટ બનાવે છે. અને યુના કિસ્સામાં આ સંદર્ભ જ બધું જ છે. એ જ સાચો હીલો છે. બસ તો હવે આટલું જાણ્યા પછી યુની ગૂંચવણ જેવું કંઈ રહેવું જ ના જોઈએ. હવે આ બધા સંકેતોનો ઉપયોગ કરીને નવા અને અલગ અલગ વાક્યો બનાવવાનો પ્રયાસ કરી શકાય છે. કારણ કે જેટલી વધુ પ્રેક્ટિસ થશે એટલું જ આ ભેદ હંમેશા માટે સ્પષ્ટ થઈ જશે.